દ્વારકેશ પાર્કને એક મોટો કોમન પ્લોટ છે, કોમન પ્લોટ નથી, કોર્પોરેશનનો પ્લોટ છે. ત્યાં અત્યારે રેન બસેરા બને છે. આજુબાજુની 10થી 15 સોસાયટીઓનો વિરોધ છે, દ્વારકેશ પાર્ક સોસાયટીનો વિરોધ છે. 1 મહિના પહેલાં આનો વિરોધ માટે અમે એક આવેદનપત્ર ત્યાં રજૂ કરેલું, પણ હજી સુધી કોઈ એનું નિવાડો આવેલ નથી. આજુબાજુ દ્વારકેશ પાર્કની આજુબાજુ શ્રમિકના પ્લોટો વસેરા છે. અમારો એ વિરોધ છે કે ત્યાં રેન બસેરા ન બનવું જોઈએ. આ વાતચીત કોર્પોરેટર ધારાસભ્યની સાથે વાતચીત થઈ ગઈ છે. એ લોકો થોડું અમને આશ્વાસન આપે છે, પણ છતાં હજીનો 1 મહિનાથી કાંઈ નિવાડો આવેલ નથી. તો આના માટે ઉગ્ર પગલાં પણ લેશું. એટલે ઉગ્ર પગલાં એટલે કામ ચાલુ થવાની દે રસ્તા રોકો આંદોલન બી કરશું, રજૂઆત મુખ્યમંત્રી સુધી રજૂઆત કરશું. અમે 12 વર્ષ ત્યાં રહીએ છીએ. અમારી અત્યાર સુધીની બધી સેફટી સરસ હતી, પણ જે આ રેન બસેરાનું ચાલુ કર્યું છે ને બનાવવાનું, એ તો બનવા જ નહીં દઈએ. કારણ કે અમારી બેની દીકરીઓની સેફટી શું રહેશે આમાં. ને એમાં એમ વાત થઈ હતી કે આપણે એમાં આરોગ્ય કેન્દ્ર કરવાનું હતું, તો હવે કેમ ફેરફાર થયો? અમારી સોસાયટીમાં તો બનવા જ નહીં દઈએ. 15 સોસાયટી ભેગી થઈ છે અત્યારે. અમે અત્યારે એક ધારી આંદોલન ચાલુ કરીએ છીએ ને આ તો બનવા જ નહીં દઈએ. આજે નહીં ને કાલે નહીં બને. કરવું હોય તો આરોગ્ય કેન્દ્ર થશે, નકર અમે બધા ત્યાં આવી બેસી જશું. પણ કામ ચાલુ નહીં જ કરવા દે, નહીં જ કરવા દે, નહીં જ કરવા દઈએ.